બનાસકાંઠામાં ગઈકાલ રાતથી અવિરત પડી રહેલા વરસાદના કારણે પાલનપુરમાં મુશ્કેલી સર્જાઈ છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે પાલનપુર ડેરી રોડ પર જે છે એ સૂર્યનગર સોસાયટી અને ગોવિંદ ગોકુલધામ સોસાયટી જે આવેલી છે ને ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી। અત્યારે પણ હાલ આપ જે જોઈ શકો છો કે આ સોસાયટીમાં જે છે તે પાણી ભરાયેલા છે। આ દિવાલ જે છે તે જેસીબી બોલાવીને તોડવાની ફરજ પડી જેથી કરીને પાણીનો નિકાલ થઈ શકે। નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની અત્યાર સુધી કોઈ વ્યવસ્થા નથી અને તેના કારણે અહીંયા રહેતા લોકો જે છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સ્થાનિક લોકો જે છે તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારે જે મુશ્કેલી સર્જાઈ હતી અને અત્યારે પણ સોસાયટીમાં જે પાણી ભરાયેલા છે અને ધીરે ધીરે હવે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ જ્યારે પણ વરસાદ પડે છે અને આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, કેવી તકલીફ પડી હતી, શું છે? અહીંયા રાત્રે 2 વાગ્યાથી વરસાદ ચાલુ છે। આમ તો વરસાદ બહુ નહોતો, છતાં પણ જે સોસાયટી છે અહીંયા સૂર્યનગરી છે, અહીંયા ગોવિંદા ગોકુળધામ છે, ત્યાં આગળ પાણી ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા હતા અને સવારે બધું જળબંબાકાર હતું। ઘરોમાં પાણી હતા, સવારે ઉઠ્યા એટલે 5:30 વાગે ઘરમાં પાણી જ હતા। આખી રાતને લગભગ 2 વાગ્યાથી એ લોકો જાગતા રહ્યા છે અને પોતાની ઘર વખરી ઉપરના માળે લઈ ગયેલા છે અને આ જો ગટર વ્યવસ્થા નહીં થાય તો આ સદંતર નિકાલ આવે તેમ છે જ નહીં। આ વોટ લગી રહ્યા અહીંયા પાણી આવે, સવારમાં ઉઠાય એટલે પાણી અહીંયા ભરેલું તો તાત્કાલિક જેસીબી બોલાવી અને આ દિવાલ તોડવામાં આવી ત્યારે પાણીનો નિકાલ થયો, ને અમને તો ડર હતો કે અહીંથી ડૂબી જ જઈશું બધા। કે અહીંયા જે પાણી ભરાઈ જવાની સમસ્યા દર વખતની છે, કાયમી પાણીના નિકાલની વ્યવસ્થા થવી જોઈએ તેવું પણ જણાવી રહ્યા છે અને જે પ્રકારે નગરપાલિકાનું જે કામ ચાલી રહ્યું છે પરંતુ એ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને તેના કારણે દર વર્ષે જ્યારે પણ આ પ્રકારે વરસાદ વરસે છે ત્યારે આવી સમસ્યા જે છે તે અહીંયા સર્જાય છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, પાલનપુર। કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે આ પાલનપુરનો ડેરી રોડ છે અને જિલ્લા કલેક્ટરના નિવાસસ્થાન સુધી આ સીધો રસ્તો જાય છે, એસપીના બંગલો સુધીનો આ રસ્તો જાય છે અને સાથે સાથે અહીંયા ધારાસભ્ય જે રહે છે એનાથી અહીંયા 100 મીટર દૂર જ ધારાસભ્યનું ઘર પણ છે અને તેમ છતાં આ વિસ્તાર જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। જોકે અત્યારે વરસાદનું જોર ઘટ્યું છે તેના કારણે પાણી જે છે તે ઉતર્યા છે, પરંતુ જે રીતે પાણી ભરાયા હતા, જે પાલનપુર નગરપાલિકા જે છે તેની બેદરકારીના કારણે આ વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને હવે જે છે તે વેપારીઓને જે છે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા આ જે સ્ટેશનરીના વેપારી જે છે તેઓની દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા અને એ પાણી અત્યારે તેઓ જે છે તે કાઢી રહ્યા છે અને તેમના જે સ્ટેશનરી જે છે તે આખી સ્ટેશનરી પલળી ગઈ હતી અને આ મુશ્કેલી જે છે તે વેપારી જે છે અને આ નુકસાની જે છે તે વેપારીને વેઠવાનો વારો આવ્યો છે। ભાઈ જે છે તે ભાઈ પાસેથી પણ આપણે વાત કરીશું। જે તમારે આ પાણી ઘૂસી ગયા હતા, કેટલા પાણી આ તમારા જે દુકાનમાં ઘૂસી ગયા હતા અને કેવી તકલીફ? 1-1.5 ફૂટ પાણી ઘૂસી ગયું હતું અંદર। હા, અને બહુ નુકસાન તો બહુ થઈ ગયું હોય અમારે, એના કારણે બહુ પ્રોબ્લેમ ચાલે અમારે તો એના કારણે। હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે અત્યારે આપ જે જોઈ શકો છો કે આ જે છે જે દુકાનના માલિક જે છે તે અત્યારે એ પાણી કાઢી રહ્યા છે। આ સ્ટેશનરી જે હું આપને બતાવું કે આ જે સ્ટેશનરી પલળી ગઈ હતી અને એ જે નુકસાની જે છે તેઓએ વેઠવાનો વારો આવ્યો છે।